અંદર આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રીની જે સામાન્ય માહિતીઓ હતી ફંડામેન્ટલ છે એની વાત કરી. હવે આપણે લેક્ચર નંબર 5 અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ જે લેક્ચર નંબર 5 ની અંદર આપણે જે વાત કરવાના છે એ વાત આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ફંડામેન્ટલ્સ છે એની આપણે વાત કરવાની છે. જે 100 માંથી 90 વિદ્યાર્થીઓને ઓર્ગેનિક કેમિસ્ટ્રી 11 12 તમે ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે વધુમાં વધુ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વધુ પ્રોબ્લેમ રહેતો હોય છે વિદ્યાર્થીઓને. તો એ કઈ રીતે સોલ્વ થાય, કઈ રીતે ઈઝી થઈ શકે એના માટેના આપણે અહીંયા પ્રયત્નો કરવાના છીએ. તો આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ફંડામેન્ટલ્સ છે એની વાત કરવાની છે. તો અહીંયા છે આપણે લખી દઈએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના અમુક જે પાયાના જે સિદ્ધાંત છે. ઓર્ગેનિક એટલે નામ આવે કાર્બનિક. કાર્બનિક એટલે પહેલી જ વાત કાર્બનની કરવી પડે. કોની વાત કરવી પડે વિદ્યાર્થી મિત્રો? કાર્બનની વાત કરવી પડે. તો આપણને કાર્બન વિશે ખ્યાલ છે. તો જો કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 6. પરમાણુ ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોનની રચના 2 4. ની ઇલેક્ટ્રોનની રચના કેટલી છે? 2 4. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે એવું કહી શકાય કે કાર્બન જે છે એ ચતુઃસંયોજક છે. ની ચતુઃસંયોજકતા, કારણ કે બાહ્યતમ કક્ષામાં 4 કાર્બન છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ તત્વ હોય એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે એનું અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે કોઈ પણ તત્વ હોય. હવે કોઈ પણ તત્વ કેટલું સક્રિય છે જાણવું છે. શું ધ્યાન આપશો અહીંયા કે કોઈ પણ તત્વની જે સક્રિયતા છે કે કોઈ પણ તત્વ કેટલું સક્રિય છે એ આપણે જાણવું છે. તો કઈ રીતે જાણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તત્વની સક્રિયતા છે એની નિષ્ક્રિય વાયુ સુધી પહોંચવાની જે વૃત્તિ છે, નિષ્ક્રિય વાયુ સુધી પહોંચવાની જે એની વૃત્તિ છે. કોની પહોંચવાની વૃત્તિ? તો કે કોઈ પણ તત્વ તમે લઈ લો. અહીંયા તો આપણે કાર્બનની વાત કરવાની છે, પરંતુ કોઈ પણ તત્વની કેટલો સક્રિય છે, કેટલો પ્રતિક્રિયાત્મક છે, કેટલો રિએક્ટિવ છે એ તમારે જાણવું છે. તો એની નિષ્ક્રિય વાયુ સુધી પહોંચવાની વૃત્તિ કઈ રીતની છે એને આધારે તમે એની સક્રિયતા નક્કી કરી શકો છો. કારણ કે નિષ્ક્રિય વાયુ તો પોતે કેવો છે? નિષ્ક્રિય, કોઈ સાથે રિએક્શન કરવાનો નથી, કારણ કે એનો અષ્ટક પૂર્ણ છે. ત્યાં નિષ્ક્રિય વાયુને બાદ કરતા હિલિયમ એ મકવાદ છે, કારણ કે એમાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન છે. ક્લિયર? તો નિષ્ક્રિય વાયુ સુધી પહોંચવાની જે વૃત્તિ છે એને આધારે આપણે કોઈ પણ તત્વની સક્રિયતા છે એને સમજાવી શકાય. ક્લિયર? હવે આપણે વાત કરવી છે આયનીય સંયોજન, જે આપણે ઓલરેડી વાત કરી ગયા છે. આયનીય સંયોજન. હવે આયનીય સંયોજનની રચના તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન મેળવી અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને કરી શકાય. ઇલેક્ટ્રોન મેળવી અથવા ઇલેક્ટ્રોનને ગુમાવી અને આયનીય બંધ આયનીય સંયોજનની રચના કરી શકાય. તો હવે અહીંયા કાર્બનની જો આપણે વાત કરીએ તો કાર્બન જે છે તે આયનીય સંયોજન બનાવવું હોય તો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અથવા ઇલેક્ટ્રોન મેળવવો પડે. એટલે મતલબ આ ઇલેક્ટ્રોનની આપલે થાય તો જ આયનીય સંયોજનની રચના થાય. આપણે કાર્બનની વાત કરવાની છે. હવે કાર્બનની અંદર 2 શક્યતાઓ છે. જો 4 ઇલેક્ટ્રોનો ગુમાવી દે તો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે. અને જો 4 ઇલેક્ટ્રોન એર થાય તો નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે. એટલે 2 શક્યતાઓ વિચારી શકાય. તો શું એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી અથવા 4 ઇલેક્ટ્રોન મેળવીને કોઈ સંયોજન બનાવી શકે ખરો? એની આપણે વાત કરવાની છે. કેનો આપણે શું જવાબ આપી શકીએ કે હા બનાવી શકે અથવા ના.
નવું બનાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે ખાસ તમારે સમજવાનું છે કે એના માટેનું પહેલું ધ્યાન આપજો અહીંયા કે જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે, કાર્બન છે 4 ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બને છે તો કે C-4 કેટાયન બને, સોરી એનાયન બને. C-4 શું બને છે તો કે કાર્બન એનાયન બનાવે, ઋણ આયન બનાવે. હવે કાર્બન જે છે એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે, કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. હવે 6 પ્રોટોનની સામે 6 ઇલેક્ટ્રોન હતા પરંતુ 4 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે એની સામે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 પ્રોટોનની સામે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 10. 6 તો હતા ઓલરેડી એની પાસે, 4 ઇલેક્ટ્રોન મેળવ્યા C-4 બન્યો એનો મતલબ કે 4 ઇલેક્ટ્રોન એને મેળવ્યા એડ થયા. તો કેન્દ્રમાં 6 પ્રોટોનની સામે એને કેટલા ઇલેક્ટ્રોનને બાહ્ય કક્ષામાં સમાવવા પડે તો કે 10 ઇલેક્ટ્રોનને. હવે 10 ઇલેક્ટ્રોનને સમાવવા એ મુશ્કેલ થઈ પડે. કેવું થઈ પડે? મુશ્કેલ કહેવાય. મુશ્કેલ કહેવાય. આથી એવું કહી શકાય C-4 અસ્થાયી થાય. કેવું બને? અસ્થાયી. તો અસ્થાયી છે તો સંયોજન સ્થાયી ન રહી શકે. તો એનો મતલબ એવો થશે કે કાર્બન જે છે 4 ઇલેક્ટ્રોન મેળવી અને સંયોજન બનાવવાની વૃત્તિ રાખશે નહીં. કેમ? તો કે એની અંદર જે 6 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન સમાવવા એ મુશ્કેલ કામ છે અને આખો જે અણુ છે કેવો બની જાય છે? અસ્થાયી બને છે. ક્લિયર? હવે બીજું કે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ C+4 બનાવે એટલે કે કેટાયન બને. તો એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એનર્જી આપવી પડે. શું આપવી પડે? એનર્જી. એની પાસે તો આપણે ખ્યાલ છે પ્રોટોન કેટલા છે? 6 પ્રોટોન છે. હવે બાહ્યતમ કક્ષામાં જે આ 4 ઇલેક્ટ્રોન છે ને બાહ્યતમ કક્ષામાં એને દૂર કરવા હોય, બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો આપણે એને એનર્જી આપવી પડે, ઊર્જા આપવી પડે. તો 4 ઇલેક્ટ્રોન દૂર કરવા છે તો ખૂબ જ વધુ પ્રમાણમાં ઊર્જાની શું પડે? જરૂર પડે. વધુ પ્રમાણમાં એનર્જીની જરૂર પડે. અને એનર્જી આપીને ઇલેક્ટ્રોન દૂર થઈ શકે પરંતુ 6 પ્રોટોનની સામે હવે કેટલા ઇલેક્ટ્રોન બચે? તો કે 2 ઇલેક્ટ્રોન બચે. કેમ? તો કે 4 તમે ગુમાવી દીધા. ટોટલ 6 હતા એમાંથી આ 4 દૂર થાય તો વધે કેટલા? 2 ઇલેક્ટ્રોન વધે. તો 2 ઇલેક્ટ્રોન એને કારણે આખો જે કેટાયન છે કેવો બને? અસ્થાયી. મેળવે છે તો પણ અસ્થાયી બને છે, ગુમાવે છે અસ્થાયી. કારણ કે ગુમાવવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઊર્જા અને એ ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? આયનીકરણ. કે કોઈ પણ તત્વ હોય ને એની બાહ્યતમ કક્ષામાંથી એને પહેલા તો શું કરવું પડે? કોઈ પણ ઘન પદાર્થ હોય ને એને પહેલા તમારે વાયુ સ્વરૂપમાં ફેરવવો પડે. એક તો એનર્જી આપવી પડે જેને ઉદ્ધવપાતન કહેવાય કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં. પછી વાયુ સ્વરૂપ આવે ને પછી એની બાહ્યતમ કક્ષા જે હોય, આઉટર ઓર્બિટલ જે હોય એમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના છે, ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. એના માટેની એનર્જી જોઈએ. એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયન બનવાનો છે. તો એ સંયોજનો કેવા બને છે? તો કે અસ્થાયી બને. આથી આ બે કારણોને લીધે હું કહી શકાય કે કાર્બન આયનીય પ્રકારનું સંયોજન બનાવતો નથી. યાદ રાખજો, કાર્બન આયનીય એટલે કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સંયોજન બનાવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. યાદ રાખજો, કાર્બન છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક પ્રકારના શું બનાવે છે? તો કે સંયોજન બનાવે છે. કયા પ્રકારના? સહસંયોજક. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવે છે. તો એટલું ક્લિયર થયું? ફરીવાર રિપીટ કરાવી દઉં છું કે કાર્બન જે છે 6 પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનની રચના છે 2-4. કોઈ પણ તત્વની સક્રિયતા છે નિષ્ક્રિય વાયુ સુધી પહોંચવાની જે વૃત્તિ છે તે આપણે સમજાવી શકાય. હવે આયનીય સંયોજન ક્યારે બને છે? તમને ખ્યાલ છે? કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવો પડે અથવા
ઇલેક્ટ્રોન મેળવવો પડે. જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો C-4 એનાયન નું નિર્માણ થાય. હવે કેન્દ્રમાં 6 પ્રોટોનની સામે 10 ઇલેક્ટ્રોન છે એને સમાવવા પડે બાહ્યતમ કક્ષામાં. એની જે કક્ષાઓ છે એની અંદર એ મુશ્કેલ બને અને પરિણામે જે અણુ છે તમારો અસ્થાયી બને. એવી જ રીતે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટાયન બનાવે. હવે 4 ઇલેક્ટ્રોન દૂર કરો વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે તો પણ જે અહીંયા તમને આયન મળવાનું છે એ પણ અસ્થાયી બને. આથી કાર્બન જે છે ને આયનીય પ્રકારનું સંયોજન બનાવશે નહીં. એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક પ્રકારનું શું બનાવે છે તો કે સંયોજન બનાવે છે. ક્લિયર? તો આ જે વાત હતી કાર્બનની સામાન્ય જેની ચતુઃસંયોજકતાની કે એની બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે એને કારણે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનને કારણે રચાયેલું છે. મેન કાર્બન ને હાઇડ્રોજન આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો કાર્બનને તો પહેલા આપણે ભણવું જ પડે અને એની અંદર મોટા ભાગના સહસંયોજક પ્રકારના સંયોજનો જોવા મળે છે. ક્લિયર? હવે આપણે કાર્બન જે છે એનું કેટેનેશન નું જે વલણ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે છે આપણે જોઈએ કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. અહીંયા લખી દઈએ કાર્બનનું કેટેનેશન. What is catenation? કેટેનેશન એટલે શું? તો અહીંયા છે આપણે વ્યાખ્યા કરી દઈએ કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી તે વિપુલ પ્રમાણમાં સંયોજનો બનાવે છે. તો કાર્બનના આ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. કયો ગુણધર્મ? કેટેનેશન. વોટ ઇઝ કેટેનેશન? તો કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાવાનો છે. ધ્યાન આપશો. અહીંયા કાર્બન છે એ કોની સાથે બંધ બનાવવાનો છે તો કે કાર્બન સાથે જેની જેવું જ બીજું કાર્બનનું તત્વ પરમાણુ એની સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા. આખા વર્ગકોષ્ટકમાં એક પણ તત્વ કાર્બન જેવું નથી કે જે તત્વ પોતાની જેવા જ બીજા પરમાણુ સાથે બંધ બનાવી શકે. હા, બનાવી શકે પણ કાર્બન જેવી ક્ષમતા કોઈની પાસે નથી. આથી શબ્દ વાપરો અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી વિપુલ પ્રમાણમાં, વિપુલ એટલે પુષ્કળ પ્રમાણમાં, ખૂબ જ વધુ સંખ્યામાં, ખૂબ જ વધુ માત્રામાં સંયોજનો બનાવે છે. તો કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. કયો ગુણધર્મ કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ. એટલે આ રીતે કાર્બન છે એ બીજા કાર્બન પરમાણુ સાથે આ રીતે શરૂ થાય. કાર્બનની શરૂઆત એક કાર્બન પરમાણુ બંધ બનાવીને બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય છે. તો આ જેનો ગુણધર્મ છે સંયોજકતા કેટલી હોય? 4 હોય. કાર્બનની આજુબાજુમાં કેટલા બંધ બને? 4. યાદ રાખવાનું, કાર્બનની આજુબાજુમાં 4, કારણ કે એની સંયોજકતા કેટલી છે તો કે 4 છે. ક્લિયર? ખ્યાલ આવ્યો ની અંદર? તો આ કેટેનેશનની વાત થઈ કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સંયોજાય અને ખૂબ જ વધુ પ્રમાણમાં સંયોજન. તમે 11 વાર ભણશો તો તમને ખ્યાલ આવશે. કાર્બન વગર ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બન તો આવશે, પુષ્કળ પ્રમાણમાં સંયોજનો બનાવે છે. આ રીતે એક કેટેનેશનનો એનો ગુણધર્મ
ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ શેની વાત થઈ? તો કે કાર્બનનું કેટનેશન. હવે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. તમે 11મા ધોરણમાં તમારે 12મું ચેપ્ટર આવશે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. 13મું ચેપ્ટર આવશે હાઇડ્રોકાર્બન. એ કાર્બનના જે પાયાના સિદ્ધાંતો છે એની અંદર ખાસ તમે નામકરણ ભણવાના છો. IUPAC નામકરણ, કાર્બનિક સંયોજનોનું અલગ અલગ અસરો ભણવાના છો. તમે સમઘટકતા વિશે વાત કરવાના છો. પછી આવશે હાઇડ્રોકાર્બન સંયોજન, એનું વર્ગીકરણ આવશે. ક્લિયર? તો એ જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો સૌપ્રથમ આપણે એનું વર્ગીકરણ જોઈએ. તો આપણને એક સ્ટેપ પછી એમાં ખૂબ જ તમને વધારે આઈડિયા આવશે. પહેલા હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે ને એનું આપણે વર્ગીકરણ ભણવું પડશે. એનું વર્ગીકરણ કઈ રીતે કહેવાય? પહેલા તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા છે આપણે હેડિંગ આપી દઈએ હાઇડ્રોકાર્બન સંયોજન. કે કોને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજન? તો વ્યાખ્યા આપી શકાય કે જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વો આવેલા હોય તે સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. કે જે સંયોજનનું નિર્માણ કોના દ્વારા થતું હોય? કાર્બન અને હાઇડ્રોજન દ્વારા. આની સિવાય ને અમુક પરમાણુ આવશે, સલ્ફર છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, પણ મેન આ બે તો હશે જ. કાર્બન અને હાઇડ્રોજન દ્વારા જે સંયોજન બને છે તેને હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનો. કે જે સંયોજન કાર્બન અને હાઇડ્રોજન દ્વારા નિર્માણ પામે છે તેને હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એનું વર્ગીકરણ ભણવાનું છે. તો હવે છે અહીં આપણે લખી લઈએ હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ. તો હાઇડ્રોકાર્બન જે સંયોજન છે એનું બે પ્રકારે વર્ગીકરણ કરી શકો. કેટલા પ્રકારે? બે પ્રકારે. પહેલો પ્રકાર આવશે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ટૂંકમાં લખી HC, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને બીજો પ્રકાર આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બીજો પ્રકાર કયો આવશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એક પ્રકાર આવશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એક પ્રકાર આવશે એ છે આલ્કેન. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના બે પ્રકાર આવશે, આલ્કીન અને આલ્કાઇન. તો આ પ્રમાણે હાઇડ્રોકાર્બન જે સંયોજન છે એનું વર્ગીકરણ કરી શકાય. ફરીવાર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અહીંયાથી તમને સમજાવી દઉં. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય, સિંગલ બંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અને એનો એક પ્રકાર આવે છે આલ્કેન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. કાર્બન કાર્બન વચ્ચે ડબલ દ્વિબંધ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય, ત્રિબંધ હોય, ટ્રિપલ બોન્ડ હોય અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એના બે પ્રકાર, આલ્કીન અને આલ્કાઇન. હવે આલ્કેન તો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે શું હોય? સિંગલ બોન્ડ હોય, એક જ બંધ હોય. આ ત્રણ બતાવવા પડે ને, કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી? 4. અહીંયા કોઈ પણ જોડાઈ શકે, હાઇડ્રોજન હોઈ શકે અથવા કોઈ અન્ય તત્વ હોય. તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો આલ્કેન કહેવાય. અને આલ્કેન જે છે એનું સામાન્ય સૂત્ર છે
H2n+2. આલ્કેનનું સામાન્ય સૂત્ર યાદ રાખજો એટલે તમને એના જે સભ્યો હોય ને આલ્કેન શ્રેણીના આપણે ભણશું મિથેન ઇથેન એમાં ખાલી તમે કાર્બનની સંખ્યા યાદ રાખશો ને તો તમને એનું જે આણ્વિક સૂત્ર હોય ને ખાલી કાર્બનની સંખ્યા યાદ રાખવાથી જો તમે આ સૂત્ર યાદ રાખશો તો તમને આવડી જશે. આપણે હમણાં આગળ શીખવાના છીએ. તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું આવશે? CnH2n+2. આલ્કેનની વાત કરીએ તો જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, દ્વિબંધ હોય. કાર્બન કાર્બન વચ્ચે શું હોય? ડબલ બોન્ડ હોય, દ્વિબંધ હોય, એને આલ્કીન કહેવાય. એનું સામાન્ય સૂત્ર આવશે CnH2n. કે કાર્બન જેટલા હોય એના કરતા બમણા શું હોય? હાઇડ્રોજન. અને આલ્કાઇનની વાત કરીએ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય, ટ્રિપલ બોન્ડ હોય, એને આલ્કાઇન કહેવાય. એનું સામાન્ય સૂત્ર આવશે CnH2n-2. તો આ પ્રમાણે હાઇડ્રોકાર્બન સંયોજન છે એના વર્ગીકરણની વાત કરી શકાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને અસંતૃપ્ત કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોય એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આલ્કેન કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ CnH2n+2. આલ્કીન કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ CnH2n. આલ્કાઇન કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ CnH2n-2. હવે થોડીક વાત આલ્કેનની કરી લઈએ. આલ્કેનની વાત કરીએ તો આલ્કેનનું એક સામાન્ય જો આપણે એક્ઝામ્પલ આપવું હોય તો એક્ઝામ્પલ લખી દો તમને મિથેન. આલ્કેનનું એક એક્ઝામ્પલ આપી દો મિથેન. મિથેનનું અણુ સૂત્ર છે CH4. હવે અહીંયા જુઓ આ સૂત્ર કઈ રીતે તમારે વાપરવાનું છે. કાર્બનની સંખ્યા અહીં કેટલી છે તો કે 1. તમે n બરાબર 1 મૂકો તો C1 પછી હાઇડ્રોજન 2 ગુણ્યા 2n ને n બરાબર આપણે 1 લીધા કારણ કે અહીંયા કાર્બન એક છે પ્લસ 2 તો C1 આપણે લખતા નથી 2 ગુણ્યા 1 એટલે 2 + 2 CH4 છે અહીંયા CH4. એટલે આ સૂત્ર વાપરવાનું મિથેન CH4. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ ઇથેન. તો ઇથેનમાં બે કાર્બન હોય. ઇથેનમાં કેટલા નામકરણ જ્યારે શીખવાડીશ ને ત્યારે 1 થી 10 કાર્બનમાં જે નામ આવે છે હું તમને પહેલા લખાવી આપીશ. ત્યારે એક એક્ઝામ્પલ આપી દઉં છું કે તમારે આલ્કેનને ખાલી સમજવાનું છે. હવે આલ્કેન છે એમાં આપણે કીધું એક CH4 આવશે. ઓકે. ઇથેન બે કાર્બન હોય. કેટલા કાર્બન હોય? બે. તો એમ કહો C2H 2 ગુણ્યા 2 વત્તા 2 n બરાબર કેટલા લેવાના છે? 2 ને. તો અહીંયા થશે C2 2 2 4 વત્તા 2 એટલે C2H6. આ થશે ઇથેન. હવે આને બંધારણ સ્વરૂપે લખો. આપણે કીધું ને કાર્બન કાર્બન વચ્ચે શું હોય? સિંગલ બોન્ડ હોય. તો આનું જો બંધારણ લખવું હોય તો આ રીતે લખી શકાય. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. તો કેટલા હાઇડ્રોજન છે? ટોટલ 6. તો હવે કાર્બનની ફેરસૂત્રતા કેટલી હોય? 4. એમાંથી એક કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બની ગયો એટલે થઈ ગયો ઘટી કેટલી? 3. બે કાર્બન સાથે 3 શું બતાવી દો? હાઇડ્રોજન. થઈ ગયું બે કાર્બન અને 6 હાઇડ્રોજન બધાની સંયોજકતા પણ થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. આલ્કેન છે બે કાર્બન છે એટલે એને શું કહેવાય? ઇથેન કહેવાય. આમાં ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો જો આ કાર્બનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો એક બંધ બનાવવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? આગળ વાત કરી છે 2 ઇલેક્ટ્રોન. તો એક આ કાર્બનની વાત કરું તો એક અહીંયા, આ 2, આ 3 અને આ 4. એવી રીતે આ કાર્બનનો 1 2 3 અને 4 અને એમાં બધામાં એક એક કોનો આવશે? હાઇડ્રોજનનો. ક્લિયર? તો આ રીતે એમાં તમે બિંદુ નિરૂપણ પણ દર્શાવી શકો. તો આ કઈ વાત આપણે કરી? તો કે આ વાત આલ્કેનની છે. હવે આપણે આલ્કીનની વાત કરવી છે. શેની વાત કરવી છે? આલ્કીન. તો અહીંયા આપણે લખી દઈએ આલ્કીન. આલ્કેનનો પ્રાથમિક સભ્ય ક્યાંથી શરૂ થાય? તો કે મિથેન એક કાર્બન. આ ઇથેન બે એક્ઝામ્પલ આની અંદર આલ્કેનની અંદર કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. આમાં એક જ કાર્બન એટલે 4 આ રીતે એમાં બને કાર્બન છે એની ફરતે 4 શું ગોઠવાઈ ગયા હોય? હાઇડ્રોજન. આ મિથેન. આમાં બિંદુ નિરૂપણ આવડે ને કે આ કાર્બન છે
બાહ્યતમ કક્ષામાં 4 1 2 3 અને 4 બંધ બનાવવામાં કોણ ભાગ લે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લેવો કાર્બન પાસે કેટલા હોય બાહ્યતમ ઇલેક્ટ્રોનની રચના શું 2 4 આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લે હવે આપણે આલ્કીનની વાત કરવી છે આલ્કીનની જો વાત કરીએ એનું સામાન્ય સૂત્ર આપણે શું લખ્યું એનું સામાન્ય સૂત્ર લખ્યું CaH2n તો આલ્કીન છે ને એ યાદ રાખજો બે કાર્બન થી શરૂ થાય ક્યાંથી શરૂ થાય બે હવે બે કાર્બન વાળું સંયોજન કેવું તો કે ઇથેન અહીંયા નામ હતું ઇથેન કારણ કે આલ્કીન હતું ને એટલે નામની પાછળ n પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે n આલ્કીન છે ને તેની નામની પાછળ ઇન લાગે શું લાગે ઇન આલ્કાઇન ભણશો એટલે નામની પાછળ આઇન લાગે શું લાગે આઇન તો હવે ઇથેન છે અને આલ્કીન માં લખવું હોય તો શું લખાશે ઇથીન શું લખાશે તો કે ઇથીન જોજો અહીંયા ધ્યાન આપજો ઇથીન હવે ઇથીન છે એની અંદર કેટલા કાર્બન છે બે પણ આલ્કીન ની વાત કરીએ છીએ તો આ સૂત્ર અનુસરવાનું ઇથીન માં બે કાર્બન છે તો આનું સૂત્ર શું થાય C2 મૂકી દીધા હવે હાઇડ્રોજન 2 ગુણ્યા 2 કારણ કે n બરાબર કેટલા લીધા છે 2 તો C2H4 આ ઇથીન નું આણ્વિક સૂત્ર છે શું થશે આણ્વિક સૂત્ર જો અહીંયા ધ્યાન આપો મેં અહીંયા લખ્યું C2H6 એને શું કહેવાય તો એને વિદ્યાર્થી મિત્રો આણ્વિક સૂત્ર કહેવાય અને આ જે મેં બતાવ્યું બોન્ડ દ્વારા આને બંધારણીય સૂત્ર કહેવાય કયું સૂત્ર કહેવાય બંધારણીય સૂત્ર આ આણ્વિક સૂત્ર કહેવાય પછી આ રીતે બોન્ડ દ્વારા દર્શાવીને છૂટું પાડી દો એ બંધારણીય સૂત્ર તો ઇથીન નું આણ્વિક સૂત્ર આ છે આણ્વિક સૂત્ર C2H6 બંધારણ દોરવું છે દોરી દઈએ પણ આલ્કીન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે શું આવશે તો કે ડબલ બોન્ડ બતાવી દઈએ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ કાર્બનની સંયોજકતા કેટલી 4 આજુબાજુમાં 4 બોન્ડ બનવા જોઈએ તો હવે જુઓ તો બે તો બની ગયા બાકી કેટલા રહ્યા બે હાઇડ્રોજન કેટલા 4 તો બે કાર્બન ના તમે વહેંચી દો તો બે પાસે બે આવશે તો અહીં બે સાથે કે શું બતાવી દો હાઇડ્રોજન ક્લિયર તો આ એક આલ્કીન નું એક્ઝામ્પલ થયું ઇથીન ખ્યાલ આવ્યો કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે શું આવ્યું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય ને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બે બોન્ડ છે આલ્કીન કહેવાય નામ શું કહેવાય ઇથીન શું કહેવાય ઇથીન બીજું એક એક્ઝામ્પલ આપું પ્રોપીન કોનું એક્ઝામ્પલ આપું છું પ્રોપીન 3 કાર્બન હોય તો C3H6 થશે આ સૂત્ર પર n બરાબર 3 મૂકો C3H6 બે તેરીને 6 હવે કોઈ પણ બે જો બે કાર્બન હોય તો ક્લિયર થયું બે ની વચ્ચે ડબલ બોન્ડ બનાવે 3 હોય ત્યારે શું કરવું તો કોઈ પણ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવો એવું નથી કે બધા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે કોઈ પણ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવી દેવાનો ધારો કે 3 કાર્બન છે તેને આપણે આ રીતે લખી દઈએ એટલે સિંગલ બોન્ડ છે ઓકે ધારો કે આપણે અહીંયા ડબલ બોન્ડ બનાવવો છે તો બનાવી દો હવે વાત રહી હાઇડ્રોજન તો હવે કઈ રીતે ગોઠવવાની શીખવાડો તમને તો આ કાર્બન છે એની સંયોજકતા કેટલી કમ્પ્લીટ થઈ છે તો એક જ થઈ છે તો બાકી કેટલી છે 3 તો આની સાથે કેટલા હાઇડ્રોજન ગોઠવવાના 3 એટલે એની સંયોજકતા 4 થઈ ગઈ 4 બંધ બની ગયા હવે આ કાર્બન જુઓ તો એની સંયોજકતા તો કે 2 ને 3 ઘટે છે એક જ તો એની સાથે એક જ હાઇડ્રોજન ગોઠવવાનું આ કાર્બન જુઓ તો એના બે બોન્ડ ક્લિયર છે કેટલા બનાવવાના છે બે હવે ગણી લો 3 કાર્બન 6 હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6 આ પ્રોપીન કહેવાય કારણ કે કાર્બન કાર્બન વચ્ચે શું આવ્યો ડબલ બોન્ડ એટલે આલ્કીન કહેવાય ને તમે આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવો તો આ કાર્બન પાસે સિંગલ બોન્ડ આવે એટલે અહીંયા 3 હાઇડ્રોજન આવે ક્લિયર ખ્યાલ આવે છે તો આ શેની વાત થઈ આલ્કીન ત્યાર પછી વાત કરીએ આલ્કાઇન આલ્કાઇન સામાન્ય સૂત્ર CnH2n - 2 બે કાર્બન વાળું એક્ઝામ્પલ લઈએ ઇથેન હતું આમાં ઇથીન થયું હવે અહીંયા લાગે આઇન એટલે અહીંયા નામ શું આવશે ઇથાઇન શું નામ થશે ઇથાઇન તો હવે ઇથાઇન કાર્બન કેટલા હોય બે તો મૂકો અહીંયા C2H 2 ગુણ્યા 2 - 2 કારણ કે n બરાબર 2 ને ઇથાઇન ઇથેન આવે એટલે બે જ કાર્બન ખાલી નામ ફેરવતું જવાનું તમારે આલ્કાઇન ટ્રિપલ બોન્ડ વાળો આવે તો આઇન લગાવવાનો ડબલ બોન્ડ વાળો આવે તો ઇન લગાવવાનો તો C2H તો C2
H4 2 4 -2 તો H શું થશે? હવે આલ્કાઇન છે તો કાર્બન કાર્બન છે ટ્રિપલ બોન્ડ, આનું બંધારણ કઈ રીતે આવે તો બંધારણ બતાવી દઈએ. કાર્બન એ છે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, એક સંયોજકતા હોય અને બે હાઇડ્રોજન છે ને તો બે સાથે એક હાઇડ્રોજન બતાવી દઈએ. તો ઇથાઇન નું બંધારણીય સૂત્ર આ કયું સૂત્ર કહેવાય? આ શું કહેવાય? પાણીની સૂત્ર. આ બંધારણીય સૂત્ર બતાવ્યું. હજી એક એક્ઝામ્પલ લઈએ, પ્રોપેન ની જ વાત કરીએ. આલ્કેન માં શું કહેવાય? પ્રોપેન કહેવાય ને. આમાં પ્રોપીન, આલ્કેન માં શું કહેવાય? આલ્કેન માં પ્રોપાઇન કહેવાય. આઇન લાગે ને પાછળ પ્રોપાઇન. બોલો સૂત્ર શું બનશે? આમાં મૂકતા જાવ 3 કાર્બન C3H 2 3 - 2 કારણ કે બરાબર કેટલા લેવાના છે? 3 ને. તો શું થશે જો C3H 2 3 6 - 2 H4 આનું શું ક્લાસ આણ્વીય સૂત્ર. હવે બંધારણીય સૂત્ર બતાવવું છે. કેટલા કાર્બન? 3 લખી દો 1 2 અને 3. જેવી રીતે આલ્કીનમાં વાત કરી તે પ્રમાણે કે કોઈ પણ કાર્બન વચ્ચે અહીં આલ્કીન તો ડબલ બોન્ડ કહેવાય, આલ્કાઇન છે તો શું કરવાનું છે? ટ્રિપલ બોન્ડ. ધારો કે આપણે આ કાર્બન સાથે બતાવીએ 1 2 અને 3. ક્લિયર? હવે શું કરવાનું? હવે જોતું જવાનું કાર્બન જેટલી સંયોજકતા ઘટે એટલે હાઇડ્રોજન મૂકતા જાય. આ કાર્બનની સંયોજકતા 3 છે તો કેટલી ઘટે? 1. આની સાથે 1 હાઇડ્રોજન બતાવી દો. આ કાર્બન જુઓ તો 4 4 કમ્પ્લીટ છે ને 1 2 3 અને 4. હવે આની સાથે કોઈ હાઇડ્રોજન જોડવાનો નથી. આ કાર્બન જો એક સંયોજકતા છે 3 ઘટે તો 3 શું ગોઠવી દો? હાઇડ્રોજન. પછી જોઈ લેવાનું આનું સૂત્ર કે એમાં જેટલા કાર્બન હાઇડ્રોજન છે એટલા જ આમાં આવ્યા. તો કાર્બન કેટલા? 3 તો કે 1 2 અને 3. હાઇડ્રોજન 4 તો કે 1 2 3 અને 4 હાઇડ્રોજન છે. ક્લિયર? આ એનું શું મળ્યું આપણને? બંધારણીય સૂત્ર. ક્લિયર? ખ્યાલ આવ્યો ની અંદર કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન કે જેની આપણે સામાન્ય માહિતી મેળવી એના સામાન્ય સૂત્ર તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આ યાદ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જ્યારે હું તમને નામકરણ ભણાવીશ ને ત્યારે આ જે આલ્કેન શ્રેણીના જે પહેલા 10 સભ્ય છે ને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ પહેલા લખાવી દે. એના પછી તમારે આલ્કીન ને આલ્કેન બનાવી નાખવાના. આલ્કીન હોય તો કાર્બનની સંખ્યા તો સેમ જ રહે, બદલાય કોની સંખ્યા? હાઇડ્રોજન. તમારા સૂત્ર થાય ફેરવવાનું ને આલ્કેન નામ મૂકવાનું. આલ્કેનમાં નામકરણ બદલાય. આલ્કેન હોય પાછળ n લાગે, આલ્કીન હોય n લાગે, આલ્કાઇન હોય તો આઇન પ્રત્યય લાગશું. ક્લિયર? ખ્યાલ આવ્યો ની અંદર? કમ્પ્લીટ. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનનું અહીંયા જે આપણે વર્ગીકરણની વાત કરી, હવે આપણે જે વર્ગીકરણ જોવાનું છે બંધારણને આધારે વર્ગીકરણ કરવાના છે. કે સરળ સંખ્યાવાળા છે, શાખાવાળા છે કે કોઈ ચક્રીય રચના છે, વલયવાળા છે, એની આપણે વાત કરવાના છે. ત્યાર પછી નામકરણની વાત કરશું, સમઘટકતાની વાત કરવાની છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીશું. જય હિન્દ, વંદે માતરમ.